પ્રદેશના આગ્રામાં એમોનિયા ગેસ લીકેજ થવાની આ ઘટના બની છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં એમોનિયા ગેસ લીકેજ થયો હતો અને સમાધ્યા કોલ્ડ સ્ટોરેજમાંથી એમોનિયા ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી. કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતા 60થી વધુ કામદારો છે તેમાં નાસભાગ મચી હતી. 50 મીટર દૂર અન્ય સ્ટોરેજમાં કામદારોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. કેટલાક લોકો બેભાન થયા તો ગેસ ગામમાં ફેલાઈ ગયો છે. તેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ પડી છે. તો ગેસ લીકેજથી ગ્રામજનોની હાલત વધુ ખરાબ થઈ રહી છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. સાવચેતી રૂપે આખા ગામને ખાલી કરાવવામાં આવ્યું છે. તો લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. 2 કલાક પછી ગેસ લીકેજ બંધ કરવામાં આવ્યું હતું. કેટલાક લોકો બેભાન થયા હતા, શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને આખો ગેસ છે તે ગામમાં ફેલાયો હતો. તાત્કાલિક અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા અને કામગીરી કરી હતી, જેમાં ઉત્તર પ્રદેશના આગ્રામાં એમોનિયા ગેસ લીકેજ થયો. સમાધ્યા કોલ્ડ સ્ટોરેજમાંથી એમોનિયા ગેસ લીકેજ થતાં કામદારોમાં નાસભાગ મચી. 60થી વધુ કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા અને તે સમયે આ ઘટના બનતા લોકોમાં પણ ક્યાંક ડરનો માહોલ જોવા મળ્યો હતો અને નાસભાગ મચી હતી. કેટલાક લોકો બેભાન થયા હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે ગેસ ગામમાં ફેલાઈ ગયો હતો. તો ગેસ લીકેજથી ગ્રામ્યજનોની હાલત છે તે વધુ ખરાબ થઈ. ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ પહોંચ્યા હતા, ત્યારે સાવચેતીના રૂપે આખા ગામને ખાલી કરાવવામાં આવ્યું છે. તો 2 કલાક પછી ગેસ લીકેજ બંધ કરવામાં આવ્યું હતું. કેટલાક લોકો બેભાન થયા. પરિસ્થિતિ ખૂબ જ વણસી હતી. જે ગેસ છે તે આખા ગામમાં ફેલાયો હતો અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. 50 મીટરનો જે આસપાસનો એરિયો છે ત્યાં પણ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને સાથે જ તાત્કાલિક તંત્ર પણ સ્થળ પર આવી પહોંચ્યું હતું. કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતા 60થી વધુ કામદારો ભાગ્યા હતા. તો 50 મીટર દૂર અન્ય સ્ટોરેજમાં કામદારોને શ્વાસ લેવામાં તકલીફ પડી.